શું છે છોકરા? ઓ એક જ બેઠો એમ. આ બેઠો તો ઘડી વાર. કાંઈ નહીં તમે તો. બેસ બેટા બેસ. અને વાત કહું, શું છે? ચમ નિરાશ થઈને બેઠા હો તમે? શું કરું? આ વરહાળું આવીને ઊભું છે. હા. આ વસ્તીને જોકોના બાળકાના હોમે ખેતર છેડે છે, આપણા છેડ્યા વગરના ખેતર પડ્યો છે. એ તો વાત સાચી છે. આપણે હવે હું 12 વધુ છું અને 13માં તૂટી જાય છે. કોઈ વાતે હું દુનિયામાં બધે ફરી વળ્યો, કોઈ વાતે હમું જ નહીં આવતું. એટલે શું કરું કે તને 3 વખત પરીક્ષા મેલ્યો કે ના મેલ્યો આ બધી ભરતીઓમાં? પણ આપણા ગરહો કોઈ ઓકા છે કે કોઈ દેવગતિ નડગત છે કે શું છે કોઈ ખબર પડતી નહીં. આપણે કોઈ વાતે મારી એટલી બધી આશાઓ છે, કોઈ વાતે મારી આશામાં બધી નિરાશા ઉભેલો, કોઈ વાતે હમું થતું નહીં. બરોબર. એટલે હું શું કરું, હું ખાલી એક આ ઓસમથી મારે ઓહું નહીં આવતા ને એટલું બાચી રહ્યું છે. ના રોવાય કોઈ બાચી નહીં રહ્યું. બોલ છેલ્લી હદે હું તો ભગવાનને શું કરું છે, મારા ઉપર એટલો બધો તૂટી પડ્યો છે ને તે કોઈ હદ નહીં, દુઃખનો કોઈ પાર નહીં મારે. હું નહીં બેઠો પણ તું તો બેઠો છે હજી. તને મારે તું તો નાનું છોકરું કે 18 19 વર્ષનો 20 વર્ષનો, એટલે તને મારે હજી પૈણાનો બધું કરવાનું. એટલે આ સોમાં આવીને ઊભું છે હાલ. હા. ટ્રેક્ટર વાળો આવીને જો હાલતું આવે એના પેલા ટ્રેક્ટર વાળો આવીને જતો રહ્યો કે પૈસા અમુક પૈસા છોકરા તું થોડા દાડા શાંતિ રાખ, અમુક વળ કરી અને પૈસા તને હાલો છું. જો આપણે શિબિર શું છે ખબર પડતી નહીં. હું હારા દિવસ તને ફરી વળ્યો, હારા બાપજી જોડે જતો આવ્યો, હારા મહારાજા જોડે જોરાયું, પણ બધા બધું કર્યું. પણ બધું હું ઘેર આવીને કરું, આ કરું તે કરું ના કરું બધું કરું, કોઈ વાતે હમું નહીં આવતું. કોમ જ નહીં આવતું વસ્તુ, કશું કોમ નહીં આવતું. હવે ભગવાન એના કરતા હું તો ભગવાન એમ કહું મને તું લઈ તો સારો આ દુનિયામાંથી. ના રે એવું ના બોલો. શું કરું હું એટલો બધો આ દુનિયામાં હું એટલો બધો કંટાળી ગયો છું. હું કરે ભાઈ તમે મરી જાઓ તો કશું નહીં બેટા, હું કોઈ નહીં કરું. પણ આ તે મારું જે છે ને બધું હું તને મારી કહાની સંભળાય કે આવું છે, કોઈ વાતે હમું નહીં આવ. જો આપણે બોર છે હવને 12 મહિને 2 વર્ષે 3 વર્ષે એક વખત ચોક મોટર ઘટાડવી પડે. આપણે 12 મહિનામાં 6 થી 7 વખત મોટર બળી જાય, ઘટાડવી પડે. છેડે હિસાબ કરું તો હું નોખવાના આવે પણ અમારે કોઈ લેવાનું આવે નહીં. એટલે હું જવું ચી જગ્યા પર. બોલો બસ એ બીજું કહું. આપણે બાર્યા નહીં ઈને વટરા દાડે કુકડી હોવાડ જેવું છે. એક દાડો શ્વાસ ચડે, એક દાડો વળી પેટમાં તકલીફ થાય, ગંઢું શરીર છે એટલે એને મારે દવાખાને લઈ જવા પડે. હવે ગુંદા મારે પૈસા હોય ના હોય કોકના કોક આપણે કાકા ભાના કે આપણે ગોમર કોકના પાસે ઉસી પાછીનું કરી અને એનું કરવું પડે. એટલે હું એટલો બધો આ જીવનથી કંટાળી ગયો છું. અને તું હાલના ભુવાનું કીધું મને, ભુવા પાન તો દુનિયાના ભુવા પાન તો આપણે કોઈ જગ્યાએ આ કરમની ગતિ છે ચોય મટા એવું લાગતું મને નહીં. ભગવાનને જે કરવું એ કરે, ત્યાં બીજું શું કરવું હોય મૂકે. પછી કોમ કરો કે સારો ભૂવો પકડો કે ચોક. પણ હારો એટલે આમ દેખાવે હારો ના, આમ કોમ થાય એવો. પણ એવો તમે ચો કોઈ જગ્યા બાકી નહીં રહી છોકરા. તમારા સોનો મોનો તમને તો ખબર નહીં. હું રાત દાડો ચી જગ્યાએ ચો ઉડું છું પણ કોઈ પારે. અને તોય હવે કોઈક ફરતો કોઈક આપણા કરમનો અંત આબાનો કોઈક મળી જાય, મળશે અને કોઈ આવે તો કહેતા નહીં. બરાબર. હવે મારે ચોય જવું નહીં. આ દેવગતિનો મેં કે કોઈના પણ કોઈ દોરાવવું નહીં, ચોય જવું નહીં. બસ ભગવાનને જે કરવું એને જે ધાર્યું એ થાય. તણીનું ધાર્યું થાય, આપણું ધાર્યું કોઈ થવાનું નહીં. No. મથી નેટ એક પતરું લાવ્યો તો કાલ ઉસીનું એ પડી નાખ્યું. શું કરું ઘર પર કને આવું કર્યું છે. હા ખાયા મારું બેટું એવું કર્યું છે ને ઘર પર એવી મારું બેટું એવું કર્યું જબરજસ્ત. હવે હું કરું મારે
એ પોળા કેટલા દવાખાના ભર્યા, કેટલા દવાખાના લઈ ગયો એટલે આ ખાઈ જા લ્યા. આ ખા તારી આ ખા. હાલ ભુવાજી તારો ડોળો કરી લાયો. હા ખાઈ જા લ્યા. હા ખા. એટલે શાંતિ રાખ ને હાલ પટી જા. વાત પડી જાય મારો. અલે હા ખાઈ જા. અલે હા બાજી કરી છે ને. બેસ. હાય ધોળો કરાય હો પકડ ખાઈ આવી તો બેજા છે બોમ કરી તોફાન કરવા માંડ્યા આટલા બધા. શું જુતા કે અને આ જોતી શું કર્યું આખા ગડબડ નું જોકે હું કર્યા બધું કે ઓછું નું પતરું લાવ્યા પતરું તું ગોળ નાખ્યું લે બધું હું ના કર્યું મારા ઉપર ના નાખો તમે વાદળા પૂરી ગયા હશે. અલા વાદળા તું થઈ ગયો તો બધું ગોળ નાખ્યું ઓછું નું પતરું લાવ્યું તું અને આ પતરા તું દશા લાવી તું તુજા ઘરની કાકા તમે ગોટી મારા ઉપર આફત ના નાખો. હવે હું કરવાનું મારે કેવું કર્યું જો કે આ રોજ ટુકડા ટુકડા કરીને ત્રણ ત્રણ ટુકડા કરીને હું કોઈ વાદળું આપો તો વાદળા કોઈ ફોડી નાખો આવ્યો તાણી કને ફોડ્યું તો મારા ઉપર ન મારો કોડું પહેલા હેડ જઈ લો લો કાકા લો આપની ગા ચંદા તુફાન કરી આલા દોડો કર્યો ધાણો અરખાઈ આવી કાકા હું તો પણ નહીં કરે તમે માર નો ખોટું ના લો કન્યા પણ તને કોઈ કન્ના જેવું લાગે કે વળગાર વળ્યો શું થયું ખબર નહીં પડતી મને આ દોડો કર્યો ભુવાજી પાણીને દોડો કરાવજો ધાણો અરખાઈ આવી સકા હું તો આવું શું કેવું થયું મારા ઘર પર કાકા આ હોય તેની તોડી નાખી બધું આ બધું તારા વાળો છે આ બધા કુદોકા ઘરમાં કુંડા મુલા જેવું કર્યું છે હેડ હવે ચોકણ ફોન કરો હળો પ્રભુ એ ભુવાજી ભુવાજી મારા મોડું થાય છે ને આ ભુવામાં કલાક થી બેહી રહ્યો પણ ભુવો મગજમાં લેતો નહીં કોઈ બોલતો નહીં કોઈ નહીં મારે હવે એક તો પેલા મારા હાહુ નથી ફોન આવે છે એ દવા ભુવાજી એ ભુવાજી હા આજેવન અલ્યા તમારે અત્યારે આવવું પડ્યું છે શું અત્યારે હું કલાક થી બેહી રહ્યો છું તમે તો આ શું ચીચી મારામાં ખોઈ જાય તમે શું છે? ભલા મોણા પાડ્યા જ નહીં ના મારે ફોરેન થી એક ફોન આવ્યો તો બાધા ફેરવવાની છે બાધા ફેરવતો હતો એવું હતું એમ ઓય હા હું શું કહું છું હા પેલું આપણે તો બાધા આલી નહીં અમારા આવું હરામ મળતું નહીં હમ હતું નહીં વધે જાય છે દુઃખું કરવાનું કે જો હવે પણ એના માટે વિશ્વાસ હોય પુવાજી તમને ખબર છે હું 12 આ 6 મહિને છાડું છું તમારા પર ચલો વિશ્વાસ હારતો છું પણ આ દુઃખ મળતું જ નહીં આપું છું ના પણ એમાં એમાં તમે દોડો કરી આલ્યો ને દોડો ભજામાં મારો છે વધારે બગડી તમે જુઓ તો કોઈ આમ તમે જુઓ મારી નાખે એમ કરો શું કરવાનું કહો હવે તો એ તમારી કોઈ ભૂલ છે ભૂલ તો આ ભુવા તમે કોઈ એમ હેડ્યા અમે તો શું ભૂલ હોય તમે કહેતા હવે હું આવ્યો છું એમ ખબર બોલો બાધા છૂટી કરવા આવ્યો છું હું બાધા છૂટી કરી છે એમ? હવે કે આપણે તમારી બાધા મેં મળતો નથી અને પેલા દુઃખ મળતું હા એ નથી તો પછી તમારી મરજી કે અમારા ઉપરનું ના કરાય કોઈ હા દોઢ લેજો છૂટો કરજો મને બાધા અમારી બાધા તો આપણે છૂટી કરી દઈએ છે હા પણ એ છે ને ખાતું ભારે છે ભારે વધામણાના તમારે જે હાલવાના હોય હાલતા જજો ભુવાજી તમારે જે હાલે અમારે શું ના તમારે તમારે જે થતું કહો અમે આવી દે બાધા 1000 રૂપિયા હાલો એટલે ભુવા એટલું બધું ના હોય આ તમારે થાળી નારિયેળ હોય કર્યા છે 1000 રૂપિયા માતા એવું 1000 રૂપિયા ના પણ હોય આ છે તમે શાકભાજી લારી શાકભાજી લેવા જાવ તો આટલું બધું ના હોય. ભાવ ના થયો આમાં પણ ભુવાજી દેવનું કામ છે એ અમને પછી આગળ જતા તમને તકલીફો થાય તમે સારું સમજીને વિચારીને તમારે જે હાલ લેવું હાલ દો ને. પણ એમને ભુવાજી દુઃખ દોઢ માટે લઈ લેવા દો તમે હા દુઃખ માટે તમે પૈસા તમે શું દુઃખ માટે ના તમે લ્યો લે તાથી રાધબાના રસ્તે તું તારા રસ્તે આપણે કર્યા રાધબાની છૂટતા હા હા એમ લ્યો રાધબાને ગમે એમ કર્યું છે ભુવા મારે તો બાધા રાખવી હતી ઘણી હા. પણ એ દુઃખ માટે ના હું કરવાનું કેજો એક વાર તમારે બાધા મને કોઈ દવાખાના ભરો કેટલા 1000 રૂપિયા હા 1000 રૂપિયા એક વધારે હોય તો વધારે આવી ગયો 4 લ્યો આ 1000 રૂપિયા અને એ આ 500 રૂપિયા તમારો ઓઢમણું મારે તો કોઈ નહીં પણ તો હળદ મૂકો કૂતરાને પાલે બાલે નાઈ દે એવું. ના મારે તો રાજે ખાઈ રવા રાજે કે મારે કોઈ રહ્યા નહીં ભાઈ બા પરમાણે જીતો ના ના હવે તો કશું તમારે તમને છૂટા કરે હવે તમે ગમે તો કે તમે ગમે તે પેલું કરો હવે અમે છૂટા સારું હો હા હા હા
આ બેઠા ભુવાજી. ભુવાજી ભુવાજી આવો, આવો. બાપુ મજામાં મજા મજા. તમારા મજામાં પ્રતાપ તો હા, મજા અમારા મજા હો. બાપુ તમારા પ્રતાપ તો લીલા લહેર છે મારા હાલ તમારે લીલા લેર તો અમારે લીલા લેર જ છે ને. લ્યો. એ તો બાપુ બધું તમારા પ્રતાપે છે બેહો સુંભાઈ બેહો હોય બેહો હા ભાઈબંધ છે મારા ભલે. ઓમ પાડોશી છે અને હા. ભાઈબંધ છે એટલે મેં કીધું લો હડો તમને ભુવાજીના દર્શન કરાવું બરોબર. આયા ભુવાજી આ તને દેખાય છે અત્યારે ફોન દેખાય છે હવે પેલા હું આયો તો ને હોય તારા આ હે ને જેઠાલાલ ને હોય હરખા લુગડા પહેરવાના નતા આ હું તને જોયો તો બધું ઓયથી બધું ફાટી ગયેલું હતું ઓય અને વૈકણ આયા ને એ શિખર મને હું કના હંગાત થઈ ગયો તો ભાડાના પૈસા મારી જોડે નતા અને મને વૈકણ ઈરા ભાડું વાળી લાયા હતા અને આ ભુવાજીને પગમ પડીને તો હું રોયો તો વૈકણ અડધો કલાક રોયો મારે કે સારું થઈ જાય એ તો થાહે ભલા મોણે થાહે એટલે તો હંગાત લાયો છું તને ભુવાજી બોલો જેઠા ચમ તારે તમારે આબુ પડ્યું કો. બાપુ તમારા પ્રતાપ હતા મારા આમ ખમાન મજા છે હાલ મારા પ્રતાપે શું આ તો મારું ખાતું એવું છે નહીં. અમન તો ભુવાજી નમ્યા તો તમે કોનથી ભુવાન ગમ્યા હો. તમારા પ્રતાપે ત્યાં આ જેઠાલાલ ને બધું આમ લીલી લહેર કરી નાખી તમે તો એ બધું દેવના પ્રતાપે છે. તમે ઉભા થઈ દર્શન કરી આવો તો. ના હાચું ભુવાજી હા મુયા આવું સોમભાઈ હેડો જતાઓ જતાઓ. ઓય પ્રભુ જય રામ ઓય ઓય જય પ્રભુ જય રામ બેહો. ભાઈ હા આવો આ બાજુ આવો હા આવ્યો આ મારે ભૈયું છે યાર પગે આ ભાઈબંધ છે સોમભાઈ તમે તો બધું જાણો છો મારા ઘરનું તમને નહીં ખબર ડુસીને લખવા પડે તો હોય મારે તો ખાવા પીવાની રોમેન હતી બધી બાજુથી હું તો આમ હાવ હારી ગયો તો હવે એવું થતું હતું કે હવે ચોક્યા લેબડે બધીને ટૂંપો કોઈ એવી હાલત હતી મારી જુઓ ઘરમાં દોણા નહીં પૈસા ચોથી આવીને કશો ધંધો થાય નહીં હવે પહેરવા લુગડો નતા હરખ અને એક બાજુ પાસે ડૂસીને લખવા પડ્યો શું કરવું એમ સમજણ નથી પડતી કો તમે તો આયા હમું થઈ ગયું ને પણ બધું અમને પ્રતાપે છે મારે કોણ સારું થઈ જાય ભુવાજીએ મને બાધા આલી ને એમ કીધું હતું કે ભાઈ તારા હને 3 મહિનામાં આ ડોશીનું તારું બધું હરખું થાય અને 3 મહિનાની 2.5 મહિના થતા થતા તો ડોશી ઊભી થઈને આખા ઘરનું વાસંડું વાળે રોટી ખવડાવે મને આમ બધું અને પછી ધીમે ધીમે ધંધાનું સેટ થઈ ગયું એટલે ચોપેરાથી ધંધા છૂટ્યા હાલ તો કેવું છે તમને ખબર નહીં હાલ તો હવે હોય આવતા આવતા 3 ફોન આયા કો કે ભાઈ જેઠાલાલ હોય કોમે આવવાનું છે તમારે ને પેલો ફેરો કરવાનો છે ને આર્યું હોયથી માલ લઈ જવાનો છે આવું બધું અમને પ્રતાપે છે મારું કોઈ કોકી ભુવાજી બોલો તાન. મારું જોવો કે તમારે જો માળા મેરી હેઠી હા તમારા કપાળથી દેખાય આવે છે તારને જોઉં છું. શું દેખાય આવે છે મારા કપાળમાં કહું કો હાતું હોય તો મને જવાબ આલજો નકર વળતું મોઢામાં વાળજો. તમારે ધંધો પાણી જો મળતું નહીં સાચી વાત છે ત્રાસી જાઓ છો હવે કારણ છે કો તો ખરી હું આ બીજા ભુવા જે માળા ફેરીને કહેવા વાળો નહીં મારા દેવ છે ની હાજરા હાજુર છે ચોખ્ખું દેખાય આવે મને પડદે વાતો કરવા વાળા મારા દેવ છે શું કહું છું હા હાચું તમારે ડોહાને હા બે ડોસ્યો સોમભાઈ સાચી વાત છે કેવું હતું ખબર છે એક ડોશી જૂની હતી બીજી નવી લાવી હા હા એટલે જૂની ને કાઢી મેલી ડોશી થઈ પિયરમાં
વાતડી કકડી છે સાચું સાચું. તાણી ઈ પિયર નું દેવ અને તમારી ડોશી ઈનો તમારા ઘેર પૂરેપૂરો વખો છે અને ત્રીજો વખો છે તમારે ચોક મોટા મોટો ઝઘડો છો તો પેલો છે આમ કેજો. હવે ડોહા વાતો કરતા હતા. ઝઘડાની એક માતા બોલે છે તમારા ઘેર સાચી ડોસે વાળું કીધું ને હા એમાં દાદા હતા ને એના વાતો કરતા હું નેનો હતો ને ત્યારે વાભરેલું કોણ કે આપણે આવું છું તું. એટલે તમે તમારા દાદો કેતા એમ? ઓય ઓ મારું ઉડસ્યું આ કંઠા પેલા ડોહા તો બે બે ડોસીઓ રાખતા કો રાખતા જ તા કે અને પેલા પછી જૂની ને કાઢી મેલી પછી વખો જ આવે તાણી. વખો દાવ ને આ તો હવે જડ્યું. હા ભુવાજી બોલો કો હજુ કોઈ બાકી રહી જતો તો કો. બાકી તો કોઈ રહી જતું નહીં હા પણ એ ડોશીની લાઈન મૂળો વળાવશો ને તો તમારે એ દુઃખ જાય કાઠું. અને એનું ભળાયેલું દેરું એનું જે થતું છે તમારે કરવું પડશે. જો બોલીને ના પડતા એક વખત જે બોલો ને એ પડજો. પણ ભુવાજી નકા ડોશી તો જ લાવું. ડોશી અને ડોશીનું દેરું એ તો નડતે નડશે. પેલા કોંતીના જે દેર છે ને એને બહુ નડી જાય હો, ભૂકા કાઢી નાખશી. સાચું સાચું ભુવાજી પણ આ ડોશી તો હવે શેક દહમી પેઢી થી ભુવાજી ના ડોશી અત્યારે ચોથી લાંબી એને તો હવે હાડકાઈ નહીં જળે. ડોશીના ઘરનું કોક તો હશે ને. એ વાત સાચું મારું ઉડશું. પણ ઠોમ ઠેકાણા વગર તો ચોક્કસ આહા છીયું ગુઆમ એવું તો ખબર પડી દો કે એ બધું તો જોણ કરવી પડશે, પૂછપરછ કરવી પડશે તમારે. પણ એવું તો કોઈક મોટો ડોહો હોય ને ત્યાં ખબર પડે ચીવો ચોકન છે ને ચોક દવાનું એ ગોમનું નામ હશે ત્યાં જા કે કોકને પૂછશે હવે વેલા ને. સાચી વાત છે ભુવાજી. તમને કોઈ દેખાતું હોય તો કોઈક રસ્તો કરી આલો. લા જેઠનું પૂરની ડોશી હતી. લ્યો આયુ નામ આયુ. શેદનીપુરની પૂછશે? હા લ્યો જે થકણા સુધી કહી દીધું. તો આપણે ગોતશે જાવું તો પડશે જ ને. મોટો પત્તાળો પેપડો છે, લ્યો સાઈડમાં ઘર છે ઈ કણ. જો આપણે બે જણા તમે આવશો મારા હંગાઈ? ઓય ઓય આયો આયો. ભુવાજી અમે જઈ આવો તો એ ગોમમાં. જતાઓ અને ભુવાજી આમ જાહેર લઈ આ છોકરાને જે છોકરા છે રે મોનસી તો ખરા ને. જવાન ના નહીં પણ કોક અમને જીદ આલો ને કોક હારા વર્તા પણ થાય એવું. ઓ ભુવાજી જીતો જેઠાઈ કેવી આલુ ખબર છે? હા હું જો દુનિયા ફાયણ દેરા હશે હળવા મારે દેરે અવળા છી અને હું ભૂવા અવળો છું. એ હાચું હાચું હાચું. અને શાની ધીજે હું અળવી દાલ્યો એવું ઓય અવળી ધી ચાલશો. ભાઈને તો કોમ મળતું નહીં. વાત તો સાચી છે. જીત તો હું આલું હા પણ જે જીત હું આલું ને એ તમારે લઈ લેવી પડશે પ્રેમ ભાવથી. ઓય ઓય એ તો લેહી ચમની લઈ લે. મટાડવાયા છે. જાણી જેમ બોલતો નહીં. હા લઈ લે ખમા ખમા. ભાઈને કોમ મળતું નહીં જોય. હા હાચું. અને આજથી 4 દાડા બની હા અને જીત પડે 4મા દાડા ઉપર નીકળી જાય તો તમારા નસીબનું. અને કદાચ 4 દાડા બની અને થાય તો એમ કે મોનજો કે કોંતીના દેરા બોલી જતો ભાઈ. ખમા ખમા. જો તાણી તમારી નગરપાલિકાનું ગટર લાઈન સાફ કરવાનો કોન્ટ્રાક્ટ મળશે. નમાવો ભાઈ માથું નમાવો. કોન્ટ્રાક્ટ મળે છે ને ભલે ખોખા ગટર લાઈન સાફ કરવી પડતી. એ આપણે તો કરી મજૂર ફાઈન કરાવી છે. ના, ના, તમારે કરવી પડે તો કરી દેજો. અરે કહી દે હ જો તાણી તમને આ જેટલું કીધું ને એટલું તમારે થાય તો મોનજો. મોનશે અને ભુવાજી ઓયાને ડોશીનું પૂછવા જવાનું છે તે થોડુંક ગામનું એડ્રેસ આલો કે કીધું તો ખરા. ભૂલી ગયા છે યાર. ઓય, ગામનું નામ તો કીધું યાદ પણ છે તમને? તમે જાજો લઈ જા આમ જવાબદારી માર માતાની છે રે. માતા કીધું. ભેળા આવશી લ્યો વાંચી અને બધું હોય. એ પેપડો છે ને હા એના નેસે 3 મંદિર છે અને એ વટલું મંદિર રહ્યું ને એ કણ મોઢામાં ખાડો લઈને કગરી પડજો. હાચું તો હા આપણે હમું થઈ જાય. ઓવે હવે હંગાત આવ્યો હું. આવશો ને? ઓવે હાલ વળત. જો હળો તાણી. જો હળો. આય. એય, હળો ભુવાજી. ઉભારો. જેઠાઈ હા ભુવાજી. તમને મારો વ્યવહાર ખબર નહીં.
હાલવા પડશે હા આખા કરો તમે હોય અને પછી પડો માથું નમાવો હરખું આશીર્વાદ હારા આલે જ બધું હારું વેળા વળે ઓય વેળા તો તંદાળે વળશે જંદાળે તમારા ઘેર છે ને ધોળા લુગડાનો પાટ ઢળાશે. અને ભુવાજી આપણે પાટ ઢાળવાનું આવે છે દાડા પછી રાખશે. એ તમને જે દીધું આલી એ બધું હું માતા બોલી છે કમ્પ્લીટ ફરી દઉં ને હા પછી એનું બધું આપણે આગળ વધારશું. એક દાડો પછી ટાઈમ લઈ ફોન કરજો, હું તમને ટાઈમ આલી દેવું. આ ભુવાજી કીધું એમ 4 દાડે બધું કમ્પ્લીટ રેડી થાય. હા. 5મા દાડે ભુવાજીને ફોન કરવાનો. એ તો મારા જોડે નંબર છે, હું ફોન તમે કરજો ને, હું તમારા ફાઈન આવ્યો. ચાલો તાર. જો ભુવાજી રજા લઈએ. આવજો તાણી હો. એ હા એ આવજો. હા એ પ્રભુ આજની કમાણી જોવા દો ને બીજી વાત જવા દો. દાળો હારો છે આજનો, બીજું તો બધું બરોબર છે. 2500 આ છે ને બીજા હમણાં ચોકથી આવશે. પ્રભુ ભુવાજી ઓય કીધું આપડે અંદર દોયડો તમે કરી આલ્યો, દોયડો કીધું બોજો કે તે ફટ દઈને દુઃખ બંધ થઈ ગયું છે, જેમ લાઈટ બંધ થઈ જાય એમ ફટ લઈને લ્યો. તે હવે શું કરું કહો? હું એ આવું કે ના તમે ઓય આવો છો? હા કશો વાંધો નહીં, જે કીધું સામગ્રી લાવવી હોય મને કહો એટલે હું બધું તૈયારી કરું એમ, બધું લાઈન રાખું કે. હા તમે આવો કશો વાંધો નહીં. હા ઓઢાના પાછું તમે તારે આવો, મારે નેટ દુઃખ બંધ થયું છે. ઘણો હેરાન થઈ ગયો હતો ભુવાજી, જબર તમે તારે કોમ કર્યું હો મારું. એ હાર હોડો તને આવો તમે હો ને. એ હાર હાર બાબા અલ્યા શું કહો? તમે શું હતું કહો? એમ ગાય ગા અમારે બેઠા તો તને દેખાડા ના આવડા મોટા ઊંધિયા દેખાડા લે પણ કીધું નીકળી દઉં બારે બાર. કોમ હતું મારે. કેવું છે છોકરાને હવે? અલ્યા ગંગારામ છોકરાને તો શું વાત કરું, છોકરા તો ભૂવો આપડા કોનથી ભૂવો તમે જોવો દોડો બોધતા પેલા ફટ દઈને મટી ગયું, ફટ દઈને દુઃખ બંધ થઈ ગયું. લ્યો તોનો ભૂવો હતો એવો? આ જોશોડાનો. અને શું કેવી રીતના કર્યું હમું થયું? અલ્યા ફટ દઈને હમું થઈ ગયું. વાત કરો છો હું તો છોકરો એવા ડૂસા ભરે તમે જોવો તો મારે તો 2 તો 3 ડૂસા તો હાથે ભર્યા. એ તો હાવ ગોડા જેવો ગોડા હા ગોડો થઈ ગયો તો. અને કેટલા ભૂવા લાયા ગંગારો પણ કોઈ ના રખાઈ. આ ભૂવો જબરો છો મારો બેટો ભૂવો તો. એવું? આવો ભૂવો તો ચોઈ ના મળે હો જોઈ. એટલે આમાં મારે તો કેટલો વખત તને ખબર નહીં. તમારે વખો કોઈ બહુ વાતે મારે હમું જ નહીં, છોકરાને કોઈ હક્કર નહીં થતું, પછી કોઈ નોકરી નહીં મળતી. પશુ કરવાનું તો તમે એમ કરો કીધા એ ભુવા જોડે તો કી બધું કામકાજ કરી આલ છે ફટ દઈને. તમે તાર જે દુઃખ છે દુઃખે કે ભોજ તો મળશે એમ તમારી અહીંયા ક્યાં આવવાના છે? અમારે કણા હોજે આવવાના છે કે તમે એ આવો આપડા ઘેર બેઠક છે. હું તો આવું પણ મારે આ બધું વેરાઈ ગયું છે. આ બધું અલ્યા બધું ભેડું થઈ જાય. મારે બધું એવું હતું અને છોકરો તમે જો કેટલા ગોડાયા કરે છે. મારે કોઈ દુઃખ નો પાર નથી. મને ખબર છે તાણે તો મને કઉ છું તમે આવો હોજે આપડા ઘેર હા બેઠક છે હોય તે તમે આવો આપણે જોરાઈ દે. કોઈ કરતા હેડ હું તો હોજાવ માર કરતા કોઈ કરતા નિવેડો આવતો ને કોઈ કરમ હા વળી એને તમારે લેખે લખાય તો વળી મેળ આવે મારે જતું રે ફટ દઈ. તાણે તમે- તમે વાત કોક આ તો ભગવાન ને કરવું ને ભુવોજી હારા મળી જાય ને કોક હા વળી હરખાઈ આવી જાય વાત કરો. આવતા હું તો ભુવામાં તો કેટલી જગ્યાએ કોઈ દુનિયામાં કોઈ બાકી જ નહીં રાખ્યું. દાઢી ના ખૂટ્યા શીખ્યું એવું દેખાય છે. એટલે પણ તને મારી વેળા વેચાઈ ગઈ, તને ખબર તો છે. હાલ વાત સાચી, નહીં સાચી. હાલ વાત સાચી. આમ તો કેવો હતું ફરતો. તાણે હવે તો એમ કરતો હોજે આવે તો આવું હોત તારે અહીંયા તારા અહીંયા જ છે ને બધું. મારા એ આપડા ઘેર અને ભુવોજી કોઈ હાલવું પડશે? આલુ જ પડશે કે આલુ પડે. માર પાસે તો નહીં કોઈ પૂછી તો ખરી. તારા લખી તો કર્યો તમને 25 રૂપિયા આલ્યો. આલજો તારા મને. દુઃખ મળતું હોય તો હું આલ્યો. કશું નહીં એટલે કહું. હા એ તો આલ્યો હું હો. રેતરા મળે આલ્યો તમે. હા કશું હોતો નહીં. હો. હવે હું નીકળું. હા જા હો. હો મારો કોમ છે. આ મારું 500 પાટણ હા